નમસ્કાર મિત્રો, સૂર સ્ટુડિયો ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે. મિત્રો આજે આપણે જોઈશું કઈ સ્ત્રી પતિ માટે ખૂબ જ ભાગ્યશાળી માનવામાં આવે છે. આવી સ્ત્રી ઘરમાં સુખ, શાંતિ અને પવિત્રતાની લઈને આવે છે. જ્યારે તે ઘરમાં હોય છે ત્યારે પરમ શાંતિ અને એક લક્ષ્મીનું સ્વરૂપ જ માનવામાં આવે છે. તો મિત્રો, આ વિડીયોમાં ખાસ જાણકારી દેવામાં આવી છે જે તમારે ખાસ નોંધ લેવી જોઈએ. મિત્રો, કઈ રાશિવાળી સ્ત્રી વધારે ભાગ્યશાળી અને વધારે લકી હોય છે, એટલા માટે ખાસ પૂરો વિડીયો જોવો જોઈએ તમારે. મિત્રો, વૈદિક જ્યોતિષમાં એવી 5 રાશિઓ જણાવવામાં આવી છે જેની સ્ત્રીઓએ પતિ માટે ખૂબ જ બહુ જ ભાગ્યશાળી માનવામાં આવે છે. તો ચાલો જાણીએ આ રાશિઓ કઈ છે. એવું કહેવાય છે કેમ કે છોકરીઓ તેના જન્મ સાથે જ પોતાનું ભાગ્ય લઈને આવે છે. દીકરીઓને માતા લક્ષ્મીનું સ્વરૂપ માનવામાં આવે છે. જ્યારે લગ્ન પછીના ભાગ્યનો નિર્ણય જન્મ પત્રિકાના ગ્રહો અને નક્ષત્રો દ્વારા કરવામાં આવે છે. તેથી છોકરા અને છોકરીની કુંડળી મેળવ્યા પછી જ લગ્ન નક્કી થાય છે. મિત્રો, હિન્દુ ધર્મમાં લગ્નની ગાંઠ બાંધ્યા પછી પતિ પત્નીના સંબંધોને પવિત્ર માનવામાં આવે છે. એટલું જ નહીં, એકબીજાના ભાગ્ય માટે જ પણ જવાબદાર માનવામાં આવે છે. વૈદિક શાસ્ત્રોમાં અમુક રાશિની સ્ત્રીઓનું ભાગ્ય તેમના પતિ સાથે જોડવામાં આવે છે. એવું કહેવાય છે કે અમુક રાશિની છોકરીઓ એવી હોય છે જે પોતાના પતિ માટે ભાગ્યશાળી હોય છે. તો ચાલો જાણીએ એ 5 રાશિની છોકરીઓ અથવા સ્ત્રીઓ વિશે જે સાસરીએ અને પતિ બંને માટે ભાગ્યશાળી માનવામાં આવે છે. મિત્રો, ખાસ વસ્તુ કે પહેલીવાર વિડીયોમાં આવ્યા હોય તો વિડીયોને લાઈક, ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો. અમારી ચેનલમાં આવા નવા જ્ઞાનવર્ધક વિડીયો જોવા મળશે જ. અને ખાસ બાજુમાં આપેલા બેલ આઇકોનને પ્રેસ કરીને ઓલ ઉપર સિલેક્ટ કરી દો. આ વિનંતી છે અમારી, જેથી કરીને અમે વિડીયો મૂકીએ ત્યારે સૌથી પહેલાં નોટિફિકેશન તમને મળે. ચાલો વિડીયોમાં આગળ વધીએ. સૌથી પહેલી રાશિ જોઈએ તો વૃષભ રાશિ. વૃષભ રાશિનો શાસક ગ્રહ શુક્ર છે, જે સુખ, સંપત્તિ, વૈભવ, પ્રેમ વગેરે માટે જવાબદાર ગ્રહ છે. આ રાશિની મહિલાઓ જીવનમાં તમામ પ્રકારની સુખ સુવિધાઓ અને લક્ઝરીનો આનંદ માણે છે. આ રાશિની મહિલાઓ તેમના પતિ માટે પણ બહુ જ ભાગ્યશાળી માનવામાં આવે છે. બીજી રાશિ છે કર્ક. કર્ક રાશિનો શાસક ગ્રહ ચંદ્ર છે. જો કર્ક રાશિવાળી સ્ત્રીની કુંડળીમાં ચંદ્ર ગ્રહ મજબૂત સ્થિતિમાં હોય તો આવી સ્ત્રીઓ તેમના પતિ માટે ભાગ્યશાળી માનવામાં આવે છે.
આ પ્રકારની કુંડળી ધરાવતી સ્ત્રીમાં ગરીબ વ્યક્તિને પણ રાજામાં પરિવર્તિત કરવાની ક્ષમતા શક્તિ હોય છે. જીવનમાં ક્યારેય પૈસાની તંગીનો સામનો તે વ્યક્તિ અથવા તે સ્ત્રીને કરવો પડતો જ નથી. આગળની રાશિની વાત કરીએ તો સિંહ રાશિનો શાસક ગ્રહ સૂર્ય છે. જો તે જન્મ પત્રિકામાં મજબૂત સ્થિતિમાં હોય તો વ્યક્તિને દરેક કાર્યમાં સફળતા જ મળે છે. આ રાશિની સ્ત્રી તેના પતિ માટે બહુ જ ભાગ્યશાળી માનવામાં આવે છે. મિત્રો, લગ્ન પછી આ રાશિની સ્ત્રી તેના પતિને દરેક પગલામાં સફળતા મેળવવાની શક્તિ ધરાવે છે. સિંહ રાશિની મહિલાઓ કરિયર, બિઝનેસ અને ખાસ નોકરી સહિત દરેક ક્ષેત્રમાં તેમના પતિ માટે ભાગ્યશાળી માનવામાં આવે છે. મિત્રો, એક વસ્તુ તમને કહેવા માંગીશ કે વિડીયોમાં આગળ વધતા પહેલાં જો તમે ઈચ્છતા હોય કે માતા લક્ષ્મીની કૃપા તમારી ઉપર સદા બની રહે તો કૃપા કરીને વિડીયોને એક લાઈક અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો જ. અને મિત્રો, ખાસ કમેન્ટ બોક્સમાં જય માતાજી જરૂર લખજો, જેથી કરીને માતાજીની કૃપા, તમારા કુળદેવીની કૃપા હંમેશા તમારા ઉપર બની રહે. મિત્રો, આગળની રાશિની વાત કરીએ તો છે તુલા રાશિ. તુલા રાશિની સ્ત્રીઓ તેમના પતિ માટે ભાગ્યશાળી હોય છે. આ રાશિની મહિલાઓને માતા સ્વયં લક્ષ્મીનું સ્વરૂપ માનવામાં આવે છે. આ રાશિ પરિવર્તનની સાથે સાથે તેના પતિના નસીબને ઉજ્જવળ કરવા માટે જાણીતી છે. આ ખાસ રાશિ. આગળની રાશિની વાત કરીએ તો ધન રાશિની સ્ત્રીઓ પણ તેમના પતિ માટે ભાગ્યશાળી કહેવાય છે. આ રાશિનો સ્વામી સ્વયં ગુરુ છે અને આ રાશિની સ્ત્રી પોતાના પતિનું ભાગ્ય ખોલી નાખે છે. મિત્રો, ખાસ નોંધ લેવી કે આ આપવામાં આવેલી તમામ માહિતી જ્યોતિષીય ગણનારાઓ પર આધારિત છે. મિત્રો, સૂર સ્ટુડિયો અહીં આપેલી અંદાજિત તથ્યોની પુષ્ટિ કરતું નથી. પાલન કરતા પહેલા બધી વસ્તુ સંબંધિત નિષ્ણાતોથી સલાહ લેવી અથવા વડીલોની સલાહ લેવી. મિત્રો, વિડીયો કેવો લાગ્યો નીચે કમેન્ટ સેક્શનમાં તમે કહી શકો છો. તો હવે મળીશું નવા વિડીયો નવા ટોપિક સાથે. ત્યાં સુધી બધાને મારા રાધે રાધે.